કરીએ તો સુરેન્દ્રનગરમાં રસ્તાઓનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં છે। નબળી ગુણવત્તાના કામના કારણે વાહન ચાલકો પરેશાન છે ને એક જ રાતમાં 10 થી વધુ લોકો ખાડામાં પડ્યા, ઈજા પામ્યા હોવાના અહેવાલ છે। ત્યારે આ કમરતોડ રસ્તાઓ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે। સુરેન્દ્રનગરમાં વરસાદે ધોઈ નાખેલા રસ્તાઓના સમારકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો શહેરીજનો દ્વારા કરાય છે। ખાડા પૂરવાના કામમાં પણ નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનું લોકો જણાવે છે, જેના કારણે થયેલા કામો ટૂંક સમયની અંદર જ તૂટી રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે શિયાળી પોળથી દોડી પોળ સુધીના રસ્તા પર પડેલા ખાડા પૂરવામાં આવ્યાના માત્ર એક જ દિવસમાં ફરીથી ખાડા પડી ગયા હતા, જેના કારણે રાત્રિના સમયે વાહન ચાલકો માટે મુસાફરી કરવી અત્યંત જોખમી બની। આ રોડ કાલે થોડોક રિપેરિંગ કરી ગયા હે તો આજ એવો ને એવો થઈ ગયો હે। કોઈ કઈ કરતું નથી। રૂપિયા ઉપરથી ગ્રાન્ટ ઘણી આવે છે પણ કોઈ ચેકિંગ કરતું નથી ગ્રાન્ટનું કે પૈસા ચા વાપરો શું વાપરો, કોઈ જાતનું ચેકિંગ કરતા નથી। બહુ ભ્રષ્ટાચાર જ થાય છે। હું ભાજપનો જ માણા હું, ભાજપને જ મત દઉં છું, પણ આપણે કોઈ હારે એવું કઈ દુશ્મની નથી, પણ થોડુંક તંત્ર ધ્યાન આપે, નકર આમાં જે હવે પછી ચૂંટણી આવશે એમાંથી આમાં 50% સીટું આવશે ભાજપને। આ ખરાબ રસ્તાઓને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ કમરતોડ રસ્તાઓએ વાહન ચાલકોને પરેશાન કરી નાખ્યા। એક જ રાતમાં 10 થી વધુ લોકો ખાડામાં પડી અને ફ્રેક્ચર થયાના બનાવો પણ સામે આવ્યા છે અને તે છતાં તંત્રની બેદરકારી હજુ પણ ઓછી થતી નથી। કાલ 1 કલાકમાં અમે 10 જણા પડ્યા અને 10 ભાઈ અમુક લેડીઝ હતા, એમના કોઈના પગ ભાંગ્યા, કોઈની કેડ ભાંગી। ખાડા ખડિયા બુરાતા નથી, બુરતા નથી અને બુરે તો એ એક જ દી એવું થાય અને મોટા કપચા નાખે છે, કપચા રહેતા નથી। જો રેપો બેપો નાખે તો રહે। આ રોડ પર હાઈડ વગરના ખાડા પડી ગયા છે। માણસોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। એના હિસાબે ટ્રાફિક જામની સમસ્યા પણ બહુ વધારે થાય છે। પણ એ વાહનને એટલું નુકસાન આવે છે, માણસો હોન્ડા લઈને નીકળે તો એ હોન્ડા ઉપર હાંકી નથી શકતા અને આવી રોજ પ્રોબ્લેમ રોજની રોજ આવે છે અહીંયા। રોડ રસ્તા રિપેરિંગના કામમાં ભ્રષ્ટાચારનું ભૂત ફરીવાર ધૂણ્યું હોવાના આક્ષેપો સાથે શહેરીજનોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો। લોકો માંગ કરી રહ્યા છે કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરાય અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।